જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આપણે આપણી સિરીઝના અંદર આગળ વધીએ, રિવિઝન કરી લઈએ. આપણે શું કરીએ છીએ તો કમ્પ્લીટ સોલ્યુશન ફોર ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ એક્ઝામિનેશન વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ. બે લેક્ચર આપણા તમે જૂના લેક્ચર જોઈ શકશો. કઈ રીતના પ્રોવિઝનલ સનદ મેળવવી, લોયર અને એડવોકેટનો ડિફરન્સ શું છે એ જોઈ ગયા આપણે. કઈ રીતના પ્રોવિઝનલ સનદ મેળવવાની પ્રોસિજર છે એ થોડું ડિસ્કસ કર્યું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કેવી સંસ્થા છે, શું કામ કરે છે, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસનું શું મહત્ત્વ છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે જોઈ ગયા છીએ કે AIBની એક્ઝામ માટે તમારે શું શું ક્રાઇટેરિયા હોવા જોઈએ, ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ, કેવી રીતના પદ્ધતિ હશે પરીક્ષાની એ બી ડિસ્કસ કરી ગયા છીએ આપણે. બહુ જાજા બે રેક નથી લઈ જવાના એ બી ડિસ્કસ થઈ ગયું છે. શું શું સિલેબસ મુજબ વેઇટેજ છે, માર્કિંગ કેટલા કેટલા છે તમે સમજી શકો છો. સિલેબસ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધો છે. દેન આફ્ટર હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે કે પ્રિપરેશન ટિપ્સ ફોર AIBE, પરીક્ષાની તૈયારી કઈ રીતના આમાં આપણે કરશું કે જે આપણને સફળતા અપાવે, કે જેને મદદથી આપણે પાસ કરી શકીએ એક્ઝામ. તો આ પરીક્ષાની તૈયારી વિશેની જે ટિપ્સ છે, જે મારા મત મુજબ, મારા નોલેજ મુજબ જે કંઈ બી હું જાણું છું એ તમારી સાથે શેર કરીશ કે જે તમને ખૂબ ઉપયોગી થાય. તો ચાલો આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. આઈ હોપ કે તમે નોટ પેન લઈને બેઠા હશો કે જેથી કરીને તમને ખૂબ સારું એવું આઉટપુટ મળે. તમને એવું કંઈ લાગે તો લખતા જાજો. ખાસ સારા વકીલની નિશાની છે, નોટિંગ કરવું ને એ સારા વકીલની ખૂબ સારી એવી નિશાની છે. એટલે તમે વકીલ બની જ ગયા છો એમ સમજી અને લખતા જાજો સાઈડમાં. પ્રિપરેશન ટિપ્સ ફોર AIBC, અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન ક્લિયરલી. તમે છે ને એક્ઝામની પેટર્ન આખી સમજી જાઓ. શાંતિથી શાંત મગજે જૂના 2 વર્ષના પેપર જોશો એટલે તમને પેટર્ન છે એ બહુ સારી રીતના ક્લિયર થઈ જશે કે ભાઈ 100 MCQs હોય છે, નો નેગેટિવ માર્કિંગ છે. 100 MCQs છે એટલે 3 કલાકનું પેપર હોય અને નો નેગેટિવ માર્કિંગ છે. ઇટ મીન્સ કે 3 કલાકમાં 100 MCQs આપણે અટેમ્પ્ટ કરવાના છે. બધા જ MCQs આપણે ફિલઅપ કરીને આવવાનું છે, કાંઈ બાકી ન રહેવું જોઈએ. ખાસ યાદ રાખજો, ભૂલ્યા વગર. બે રેક્સ અલાઉડ, બે રેક્સ વિધાઉટ નોટ વગરના બે રેક્સ હશે એ અલાઉ હશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી ઘણા લોકોના મનમાં એવો સવાલ થતો હોય કે ઝેરોક્સ લઈ જવા દેશે કે નહીં. તો એ જે તે સેન્ટર ઉપર ડિપેન્ડ રહે છે. આ વખતે તો બાર કાઉન્સિલે ચોખ્ખું કહી દીધું કે બે રેક્સ સિવાય બીજું કોઈ પણ સાહિત્ય કે બીજું કાંઈ અંદર તમે લઈ ન જઈ શકો. એ બી નોટ્સ અને એવું કાંઈ લેખા વગરના, કાંઈ એના અંદર માર્કિંગ કે એવું કાંઈ કરેલું હોવું ન જોઈએ. પછી ઘણા લોકોને સેન્ટરે જઈને તકલીફ થાય કે બે રેક સિવાયની બુક ના લઈ જવા દે, માર્કિંગ કરવું હોય, લીટા હોય તો અંદર નથી લઈ જવા દેતા. તો એ જે તે સેન્ટર ઉપર ડિપેન્ડ કરે. કોઈ સેન્ટર લિબરલ હોય અને જવા દે તો વાત યોગ્ય છે, બાકી કોઈ ના જવા દે તમે કંઈ કરી ના લો એના અંદર, તમારું કંઈ એવી કોઈ ઓથોરિટી ના ચાલે. તમારે આ તૈયારીમાં રહેવાનું કે માત્ર બે રેક. પછી ઘણાને એવો ઇસ્યુ હોય કે બે રેકની ઝેરોક્સ લઈ જવા દે કે ના લઈ જવા દે. તો એ બી હું તમને કહું છું સેન્ટર ઉપર ડિપેન્ડ રહેશે. અમુક સેન્ટર લઈ જવા દે છે, અમુક સેન્ટર નથી લઈ જવા દેતા. ઇન્ટરપ્રિટેશન કેવી રીતના થાય છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લેટરનું, એના ઉપર આધાર રાખે છે. એનું જે નોટિફિકેશન આવે છે, એ લોકોની જે સૂચના હોય છે, એમાં એ લોકો ઇન્ટરપ્રિટ કેવી રીતના કરે છે. કોઈ સેન્ટર નથી લઈ જવા દેતા તો કોઈ સેન્ટર લઈ જવા દે છે. તો એ આપણે તો એવી રીતના સમજીને ચાલવાનું છે, કોઈ લઈ નહીં જવા દે. તમારી તૈયારી કરી એવી રીતના રાખજો કે કોઈ નહીં લઈ જવા દે. એટલા માટે બે રેકની બુક્સ જ લઈ જાજો. ખાસ બેઝિક, કન્સેપ્ચ્યુઅલ એન્ડ સેક્શન બેઝ ક્વેશ્ચન હશે. ખાસ બેઝિક હશે, કન્સેપ્ચ્યુઅલ હશે કે તમે સેક્શનને ડાયરેક્ટ જવાબ મળે એવા ક્વેશ્ચન નહીં હોય. તમારે સમજવું પડશે કે આના અંદર કયો એક્ટ લાગે છે, કઈ સેક્શન જોડાયેલી છે. સેક્શન ડાયરેક્ટ આન્સરમાં એમ લખ્યું હોય કે 43, 44, 45 એવા ક્વેશ્ચન નહીં હોય. સેક્શન બેઝ ક્વેશ્ચન લિમિટેડ હશે તો ખરા, પણ બધા એવા જ ક્વેશ્ચન હોય એવું જરૂરી નથી. એટલે તમારે ખાસ એ સમજવું પડશે. મોસ્ટ ક્વેશ્ચન્સ આર ડાયરેક્ટ, નોટ એપ્લિકેબલ બેઝ. હવે આ થોડીક લાસ્ટ યરની જે પદ્ધતિ છે એમાં ચેન્જ આવ્યો છે. ક્વેશ્ચન મોડરેટ કરીને પૂછે છે. ઇટ મીન્સ કે લેન્ધી ક્વેશ્ચન હોય, લોંગ ક્વેશ્ચન હોય, તમારે તમારું માઇન્ડ એપ્લાય કરવું પડે. બે રેક્ટ ઇઝીલી મળી જાય, પણ કઈ જગ્યાએ કઈ સેક્શનમાં ઇન્વોલ્વ હશે ને તમારો આન્સર નીકળશે એ તમારે થોડું વિચાર કરવો પડે. એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ થાય એવા ક્વેશ્ચન હવે આવવાના શરૂ થયા છે. ને લાસ્ટ બાર કાઉન્સિલની એક્ઝામ હતી એમાં તો એવું હતું. હવે તમારા નસીબ કેવા છે અને તમે આ વખતે અપિયર થાવ છો તો શું હોય છે એ જોઈએ. પણ જેનો સ્ટ્રોંગ કંટ્રોલ ઓવર બે રેક્સ હશે ને, જેના બે રેક્સ ઉપર સારો કંટ્રોલ હશે ને, કારણ કે બુક તો સાથે જ છે. હવે તમે ક્વેશ્ચન પૂછે, બુક છે સાથે, એટલે તમારામાં આવડત એ ગોતવાની આવડત હોવી જોઈએ, એ ડેવલપ કરવાની છે. એ બી આજે આપણે ડિસ્કસ કરશું એટલે તમને ખ્યાલ આવશે. આ મસ્ત પ્લાન છે હેરાફેરીનું. મેમ્સ મેં રાખ્યું છે, તમને તો ખબર જ છે કે મને મૂવીઝ અને મીમ્સ બહુ સારી રીતના ગમે છે, એટલે હું મારા લેક્ચર્સમાં રાખતો હોઉં છું. તમે આ રાખી અને સમજી શકો છો.
કે કઈ રીતના હવે કરવાનું છે, શું કરવાનું છે. તો મેં તમને કીધું એમ હાઈ વેઇટ સબ્જેક્ટ ફર્સ્ટ. જે સબ્જેક્ટમાં સૌથી ઝાઝા માર્કના ક્વેશ્ચન આવવાના છે, સિલેબસમાં કહી જ દીધું છે કે આમાં 10 માર્કનું આવશે, આમાં 10 માર્કનું આવશે, આમાં 8 માર્કનું આવશે, આમાં 4 માર્કનું આવશે. તો એવા જ 60% 65% ક્વેશ્ચન થઈ ગયા. તમે જો આ બધા જ સબ્જેક્ટ છે એમાંથી 65 થી 70 માર્કનું પેપર બને છે. એટલે તમારું પોણું પેપર તો આમાંથી જ બનવાનું છે. તો બીજા નાના નાના એક્ટમાં મથામણ ન કરો. હવે કદાચ ઇફ સપોઝ આઈટી એક્ટમાંથી 2 ક્વેશ્ચન કીધા છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાંથી 2 ક્વેશ્ચન કીધા. હવે 2 ક્વેશ્ચન માટે કંઈ આખો આઈટી એક્ટ થોડો તમારે રિફર કરવા બેસાય છે. તો આઈટી એક્ટની સાથે લઈ જવાની આ બે ક્વેશ્ચન છે એ બોનસ માટે છે. તમારી પ્રિપરેશન આમાં હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. તૈયારી મોસ્ટ ઓફ ફોકસ જ્યાં જાજુ પૂછાવાનું છે ત્યાં હોવી જોઈએ. જેમ તમારી પ્રિપરેશન જે જાજુ પૂછાવાનું છે એમાં હશે, ઇટ મીન્સ કે તમે એમાં તૈયારી અને એમાં ક્વોલિફિકેશન વધારે થશે અને તમે ક્વોલિફાય વધારે ઇઝીલી કરી શકશો. એટલે તમે એ ખાસ ધ્યાન રાખજો. આ બધા જ એક્ટ બહુ સારી રીતના રિફર કરજો. એક્ટના ઇન્ડેક્સિસ અને ક્યાં કઈ ક્વેશ્ચન કેવી રીતના ડ્રાફ્ટ થયેલી છે એના શબ્દો સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ શું આગળ છે, જેમ કે સેક્શન 2ના અંદર ઓલવેઝ ડેફિનેશન આપેલી હોય તો ડેફિનેશનના મિનિંગ સમજવા તમારે. આના વિશે ડેફિનેશન વિશે ક્વેશ્ચન ઘણા બધા પૂછે કે આની ડેફિનેશનમાં શું કીધું છે, કે આ ડેફિનેશન ક્યાં આપેલી છે. તો એટ ધેટ ટાઈમ તમને ડેફિનેશનના મિનિંગ ખબર હોવી જોઈએ. ખાસ યાદ રાખવું કે ડેફિનેશન ખબર હશે તો કાયદામાં શું લખેલું છે. કોઈ સેક્શન સપોઝ ઉદાહરણ કરીને જવાબમાં આવે છે, પણ સેક્શનમાં જે લખ્યું છે કે ક્વેશ્ચન પૂછ્યો છે અને જે સેક્શનમાં લખ્યું છે એ બંને મેચ તો થવું જોઈએ ને તમારા મગજના અંદર. તો એના માટે તમારે ડેફિનેશન જોવી જરૂરી છે. તો આ બધું જ મહત્ત્વનું છે પ્રિપરેશન માટે. ખાસ યાદ રાખજો. એડીઆરનો કોઈ સબ્જેક્ટ છે, કોન્ટ્રાક્ટ સ્પેસિફિક, અને આ બધું એલએલબીમાં તમે બહુ સારી રીતના સ્ટડી કર્યું. જે લોકો રેગ્યુલર એલએલબી ગયા હોય, એલએલબી એકચ્યુઅલી રેગ્યુલરમાં જ કરવાનું હોય, પણ સમહાવ કોઈને ન ભેગું થયું હોય, કોઈ રેગ્યુલર ન જતા હોય, રેગ્યુલર ક્લાસ અટેન્ડ ન કર્યા હોય, એને થોડુંક હાર્ડ પડે સમજવું. બાકી જેને રેગ્યુલર એલએલબી કર્યું છે એના માટે મજા જ છે, એમ સમજીને ચાલજો. આમ રમતની વાત છે, ચપટી વગાડશો એમ એક્ઝામ પાસ થશે, યાદ રાખજો મને. ચાલો આગળ જોઈએ. ઇફ યુ આર માસ્ટર ધીઝ યુ કેન ઓટોમેટિકલી સ્કોર 60 થી 70. કીધું ને આમાં તમે આવડત કેળવી લ્યો એટલે તમે 60 થી 70% ક્વેશ્ચન આરામથી અટેમ્પ્ટ કરી શકશો. બેર એક્ટ ઇફેક્ટિવલી કઈ રીતના યુઝ કરવા એ ડિસ્કસ કરીએ. જો આ બધા બેર એક્ટની ઇમેજ છે, તમને બેર એક્ટ કેવા હોય તો ખબર જ હશે કે એના અંદર ઇન્ટરપ્રિટેશન ન લખ્યું હોય, માત્ર કાયદાની જે ભાષા છે ટુ ધ પોઈન્ટ લખેલું હોય. ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું હોય. બેર એક્ટ એના માટે છે. બેર એક્ટનું ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું હોય. એના અંદર જેમ તમે એલએલબીમાં ભણતા હતા એવી રીતના કાયદાનું લેન્ધી અને ફકરાવાઇઝ ઇન્ટરપ્રિટેશન ન લખ્યું હોય, એ તમારે સમજવાનું હોય. તો બેર એક્ટનો કઈ રીતના ઇફેક્ટિવલી યુઝ કરી શકીએ તો કે ભાઈ રીડ ધ સેક્શન હેડિંગ કેરફુલી. સેક્શનનું હેડિંગ કેરફુલી વાંચવું. ખાસ મેં તમને કીધું ને, અમુક ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમને ખબર હશે કે આ કયા એક્ટનો ક્વેશ્ચન છે અને આ ઓપ્શન 4 આપ્યા છે, એમાં લખ્યું હોય 43, 44, 45 ને 46 નંબરની સેક્શન તમારે એક સિલેક્ટ કરવાની છે. તો હેડિંગ મુજબ તમારી સેક્શન જઈ અને જોઈ લેવું તો એ તમને ઇઝીલી મળી જશે. એક ખાસ યાદ રાખજો મિત્રો. બીજી હું ઓફ ધ રેકોર્ડ વાત કરું તમને કે એક્ઝામ હશે ને એમાંથી 20 ક્વેશ્ચન એવા હશે, તમારે કેમ અટેમ્પ્ટ કરવી એ હું તમને કહું. શરૂઆતમાં પેપર હાથમાં આવે ને એટલે આખું પેપર વાંચી નાખવાનું. પહેલેથી છેલ્લે સુધી તમારે A to Z આખું પેપર વાંચી નાખવાનું. વાંચતા તમને જેટલા કોન્ફિડન્સ હોય કે આ ક્વેશ્ચનમાં આ જ જવાબ આવે, મારે કોઈ બુક ખોલવાની જરૂર નથી, એ ટિક કરી લેવાના પહેલાં. એવા મિનિમમ 10 થી 15 ક્વેશ્ચન એવા હશે, 20 ક્વેશ્ચન મારા મત મુજબ એવા હશે કે જે તમારે કોઈ બેર એક્ટમાં જોવા નહીં પડે. તમે એલએલબી કર્યું છે ને એટલે આવડતા હશે, ઓર તમે જાહેર જીવનમાં ન્યૂઝમાં ક્યાંક ને ક્યાંક એ જવાબ મળેલા જ હશે, તમારી પાસે તમારા માઇન્ડમાં હશે જ. તમારે ખાલી વાંચી અને ટીક કરવાના છે. પછી એમાં સેલ્ફ ડાઉટ ક્રિએટ નહીં કરતા. તમને જવાબ આવડતો હોય તોય તમને એમ થાય કે બુક સામે છે, લાઈ બુકમાં જોઈને વેરીફાઈ કરું અને પછી ટીક કરું, એવું નહીં કરતા. તો ભેગું નહીં થાય 3 કલાકમાં. આ પેપર 3 કલાકમાં કોઈ દિવસ જોઈને બેર એક્ટમાંથી ગોતીને આન્સર લખવાથી પૂરું થાય જ નહીં. ખાસ યાદ રાખજો. તમારે ઓલવેઝ તમારું નોલેજ એપ્લાય કરવાનું છે, તમારી સ્કિલ એપ્લાય કરવાની છે. માટે ખાસ યાદ રાખજો
કે તમારે બેર એક્ટ છે એ લઈ જવાના છે બધા, પણ બધા જ ક્વેશ્ચન બેર એક્ટમાંથી જોઈને સિલેક્ટ નથી કરવાના. 20 ક્વેશ્ચન એવા હશે કે જે તમે આરામથી તમારા નોલેજની મદદથી ક્લિયર કરી શકશો. બીજા 10 ક્વેશ્ચન મેં કીધું ને આવા સેક્શનવાળા હશે, 4 સેક્શનનો જવાબમાં વિકલ્પમાં આપેલી હશે, તો તમારે એ બી ઇઝી પડી જાય કે આ એક્ટ કયો છે, એ એક્ટની આ 4 સેક્શન જોઈ લો. તો એવા 10 ક્વેશ્ચન એવા હશે. બીજા જે 10-15 ક્વેશ્ચન હશે એ થોડાક મોડરેટ કરેલા એવા હશે કે જેમાં માટે તમારે બેર એક્ટ કયો છે એ ખાલી ગોતી લ્યો ને કે આમાંથી કયા બેર એક્ટમાંથી ક્વેશ્ચન આવ્યો છે, તો બી તમને જવાબ આવડી જશે. એક્ઝામ ક્વોલિફાય કરવી બધા માટે ઇઝી છે. બસ તમને ખ્યાલ હોવો જોઈએ, તમને થોડુંક નોલેજ હોવું જોઈએ. જે કોઈ થોડું જ આજુ બી નોલેજ ધરાવે છે એના માટે આ એક્ઝામ ઘણી બધી ઇઝી છે. અઘરી કરીને તમે ચાલતા નહીં, મનમાં અઘરી છે એવું નહીં કરતા. ઇઝીલી અને આરામથી બસ પેશન્સફુલી તમારે ત્યાં બેસવું પડે, તમારામાં ધીરજ હોવી પડે. 3 કલાકના તમારામાં બેસવાની કેપેસિટી હોવી જોઈએ, શાંત મગજ. કબીર સાહેબનો એક દુહો છે, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા ઋતુ આયે ફલ હોય. એટલે કે એક હારે 100 ઘડા પાણી નાખી દો તો કંઈ ફળ ન આવવા માંડે. એના માટે પેશન્સ જોઈએ. તમે 3 વર્ષથી પેશન્સફુલી ભણ્યા છો અને 3 કલાકમાં તમારે એનું આઉટપુટ લેવાનું છે, તો શાંતિથી બેસી અને શાંત મગજે વિચારીને, કારણ કે હવેની જે જનરેશન છે એ 3 કલાક મોબાઈલ વગર બેસવું, એક્ઝામ દેવી તમારા માટે ઘણું બધું અઘરું હોઈ શકે છે. જેને 6 સેમની જે હમણાં પરીક્ષા પતી હોય એ નથી પેપર આખા લખી શકતા. 3 કલાક બેહવું એ માથાનો દુખાવો સાબિત થતો હોય. તો થોડુંક પેશન્સફુલી રાખજો, તમારું માઇન્ડ ક્લિયર રાખજો, એટલે તમે આરામથી વાંચી શકશો અને સમજી શકશો. મેં કીધું ને આમાં હેડિંગ કેરફુલી વાંચજો. અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. મેં કીધું ને મહત્ત્વની આગળ હું કહીશ કે કયા કયા કાયદામાં કઈ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, તો એને બહુ સારી રીતના સમજી લેજો. એકવાર તમે સમજી ગયા હશો ને પછી ક્વેશ્ચન આવશે ને તો તમારા માટે ઘણું ઇઝી પડશે. બીજું છે માર્ક ઇમ્પોર્ટન્ટ સેક્શન યુઝિંગ પ્રિન્ટેડ બુક માર્ક. આમાં તો પ્રિન્ટેડ બુક માર્કની વાત કરીએ. ઇફ સપોઝ તમે પ્રેક્ટિસ કરો છો, એ જ બેર એક્ટ તમારે એક્ઝામમાં લઈ જવાના છે, તો તમારે અત્યારે બેર એક્ટમાં પેન્સિલથી ટીક કરવું. કે તમને જ્યારે સોલ્યુશન કરતા હોય, જૂના પેપર સોલ્વ કરતા હોય, તો તમે પેન્સિલથી કરેલું હોય તો ભૂસી શકાય, કારણ કે એ બેર એક્ટ તમારે પાછો યુઝ કરવાનો છે. વળી તમે પેન્સિલથી ટીક માર્ક કર્યા છે શીખવા માટે અને અંદર પેપરમાં લઈ નહીં જવા દે તો કોઈ અર્થ નથી. એક તો બેર એક્ટ બુકથી તમારે પરિચય થવું જોઈએ. ખાસ તમે 2-4 વાર બુક ફેરવો ને તો તમને વધારે ખ્યાલ આવે. તમે અનુક્રમણિકા જુઓ તો તમને ખબર પડે કે નવું ચેપ્ટર આ પેજથી શરૂ થાય છે. એકવાર આમ હાથ ફરી ગયેલો હોય ને બુક ઉપર તો તમને અનુભવ હોય એ બુકનો કે આ બુકના અંદર આ ચેપ્ટર આ જગ્યાએથી ચાલુ થાય છે. તો ગોતવા માટે ફાંફા ન મારવા પડે. જેમ ઓછા ફાંફા મારવા પડશે ને એમ તમારી પાસે સમય બચશે, અને સમય બચશે એમ તમે સારી રીતના પાસ કરી શકશો. ખાસ યાદ રાખજો. ફોકસ એના ઉપર ફોકસ કરવાનું બેર એક્ટમાં અંદર. BNSમાં પનિશમેન્ટ ઉપર ફોકસ કરવાનું, લિમિટેશન પીરિયડ ઉપર CPC CRPCના અંદર ઓર્ડર આપેલા છે, ઓર્ડર ઉપર ફોકસ કરવાનું, આર્ટિકલ ઉપર ફોકસ કરવાનું તમારે થશે. કોન્સ્ટિટ્યુશનના અંદર તમે IMP તરીકે લખી શકો આર્ટિકલ 1 થી 51A સુધી બધું જ ઇમ્પોર્ટન્ટ છે. 1 થી 51A અને જ્યુડિશિયરી માટેની જેટલી સિસ્ટમોલોજી છે એ, અને કરંટ અફેર્સ જે કોન્સ્ટિટ્યુશન રિલેટેડ છે એ ઇમ્પોર્ટન્ટ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આની બહાર કોઈ કદી ક્વેશ્ચન નહીં આવે, આ લખવું હોય ને લખી લ્યો. કરંટ અફેર્સ આર્ટિકલ 1 થી 51A અને જ્યુડિશિયરીની જેટલા આર્ટિકલ્સ આપેલા છે એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી જ ક્વેશ્ચન હશે, ઓલવેઝ યાદ રાખજો. કી સેક્શન્સ બે એવિડન્સ એક્ટના જે ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ છે એ ગ્રાઉન્ડ, ડેફિનેશન, ટાઈપ્સ, ફેમિલીના અંદર છૂટાછેડા માટેના ગ્રાઉન્ડ્સ, કોન્ટ્રાક્ટના અંદર સિચ્યુએશન્સ, આ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવશે, ખાસ યાદ રાખજો. એ બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે એકાદું એવું લાગે ને તો હું ટ્રાય કરું છું, તમને એકાદું પેપર સોલ્યુશન બી કરાવીશ કે જેથી મદદથી તમે ઇઝીલી કઈ રીતના પાસ કરવીને ઘણું બધું જાણી શકશો. તમારું નોલેજ બી વધશે. પ્રેક્ટિસ પ્રીવિયસ યર પેપર, જો આમાં ખાસ આ ટ્રીક છે તમારે પાસ કરવા માટે. કોઈ બી એક્ઝામ છોકરાઓ પાસ કર્યું હોય ને તો એના જૂના પેપર જેમ જાજા સોલ્વ કરો ને એમ તમારું નોલેજ વધતું જાય, તમને ટ્રીક આવડતી જાય. અને એક્ઝામ લેવાવાળી સંસ્થાની કે જે વ્યક્તિ એક્ઝામનું પેપર કાઢે છે એનું માઇન્ડસેટ તમે પકડી લ્યો ને એટલે તમે આ બિઝનેસમાં સફળ છો એવું માનીને ચાલજો. અને આપણે તો વકીલ કહેવાય, આપણાથી કંઈ છૂપું રહી શકે નહીં. તમને ખબર જ હોવી જોઈએ કે આ ક્વેશ્ચન આવવાનો જ છે. એ લેવલે તમે પેપર સોલ્વ કરેલા હોવા જોઈએ. જેને સાવ ડાઉટ છે કે હું પરીક્ષા પાસ નહીં જ કરું, એ મારા ઉપર 1% વિશ્વાસ હોય ને છેલ્લા 10 વર્ષના પેપર સોલ્વ કરી નાખશે ને તો બી રમતા રમતા પરીક્ષા પાસ કરશે.
પણ પેપર સોલ્વ કઈ રીતના કરવાના એની બી એક ટેકનિક છે, ખાસ યાદ રાખજો. ઇફ સપોઝ આ ક્વેશ્ચન છે, હુ વોઝ ધ કોન્સ્ટિટ્યુશન એડવાઇઝર ટુ ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ઓફ ઇન્ડિયા. ઇફ સપોઝ તમે સોલ્યુશન કરો છો તો આવી રીતના કરવાનું, હુ વોઝ ધ કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ઓફ ઇન્ડિયા. એના એડવાઇઝર કોણ હતા? તો ભાઈ જવાબમાં BN રાવ આવે છે. તો તમે સોલ્વ કરો છો ને ત્યારે તમારે આ 3 શું હતા ને એ બી તમારે ચેક કરવું પડશે. તો તમે આ એક ક્વેશ્ચન સોલ્વ કર્યો ને એની સાથે બીજા 4 ક્વેશ્ચન સોલ્વ થયા કહેવાય, બીજા અન્ય 3, એટલે ટોટલ 4. એક ક્વેશ્ચનમાં તમે 4 સોલ્યુશન કરશો તો પછી તમારો એવું 100 માર્કના તમે 5 પેપર સોલ્વ કરો એટલે 5 તેરીને 15 તમે મોર ધેન વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો. તમે સમજી ગયા? એટલે એક ક્વેશ્ચન સોલ્વ કરો ને એની સાથે 4 ક્વેશ્ચન સોલ્વ થાય ને એવી રીતના પેપર સોલ્વ કરવાનું. આમાં જો લખ્યું છે કે ધ આઇટમ એજ્યુકેશન બિલોંગ્સ ટુ, એજ્યુકેશન છે એ કઈ લિસ્ટના અંદર આવે છે? તો ભાઈ કોન્કરન્ટ લિસ્ટના અંદર. તો યુનિયન લિસ્ટ છે, સ્ટેટ લિસ્ટ અને રેસિડ્યુઅરી સબ્જેક્ટ લિસ્ટ છે, એના ઉપર એક નજર ફેરવી લેવી તમારે કે આમાં કયા કયા આવે છે. તો તમને આ ઇઝીલી ખબર પડી જશે. પછી આ લિસ્ટ માટેનો કોઈ બી ક્વેશ્ચન હોય ને તમારા માટે ક્લિયર કરવો ઇઝી પડશે. એટલે એવી રીતના સોલ્વ કરવું ને તો એ સ્માર્ટલી સોલ્વ કર્યું કહેવાય. ખાસ યાદ રહે, એના માટે બી પેશન્સ જોઈએ, ખાસ હોવું જોઈએ તમારામાં. રિપીટ ક્વેશ્ચન્સ આર કોમન. મેં કીધું ને બહુ રિપીટ ક્વેશ્ચન થાય છે. તમે 5 વર્ષના પેપર સોલ્વ કરો એટલે તમે પાસ એમ સમજીને ચાલજો. પેટર્ન્સ રિમેન સિમિલર, પણ આ હવે ચેન્જ થયું છે. આ PDF જૂની છે મારી, પણ હવે પેટર્ન મોડરેટ થતી જાય છે. તમે લાસ્ટ યરનું પેપર જોજો, BCI છે ને થોડાક સ્ટાન્ડર્ડ સુધારવા માગે છે. જેવા તેવા અને જેને નોલેજ નથી એ લોકો વકીલ તરીકે આવે એ યોગ્ય ન લાગે દેશની સિસ્ટમ માટે. એટલે એ GPSC સ્ટાઇલનું પેપર તમે જોશો. લાસ્ટ યરનું પેપર જોવો ને તો મોટા લેન્ધી ક્વેશ્ચન હોય અને ડાયરેક્ટ જવાબ ન મળે, તમારે માઇન્ડ એપ્લાય કરવું પડે એવા ક્વેશ્ચન્સ હશે. એટલે તમે એ થોડોક જોવાનો પ્રયત્ન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તૈયારી બહુ સારી એવી કરવી પડશે. હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ વિચ સેક્શન મેટર. જે તમે પ્રીવિયસ યરની પ્રેક્ટિસ કરશો ને તો તમને ખબર પડશે કે કઈ સેક્શન્સ ઉપરથી વારીઘડીયા ક્વેશ્ચન આવે છે, કે એની આજુબાજુના ક્વેશ્ચન વધારે આવે છે. તો તમને એ સોલ્વ કરવું ઘણું ઇઝી પડશે. ઇમ્પ્રૂવ રીડિંગ સ્પીડ ઓફ બેર એક્ટ. બેર એક્ટ વાંચવાની મેં કીધું ને આર્ટ છે, એના અંદર તમને ઇન્ટરપ્રિટેશન ન હોય, તમારે જાતે કરવાનું હોય. એટલે બેર એક્ટ વાંચવો એ બી એક કળા છે. તો તમારે જેમ જાજુ વાંચશો ને એમ એ કળામાં તમે માહિર થતા જશો. એટલે તમે બહુ સારી રીતના પરીક્ષા પાસ કરી શકશો. આમાં મેં તમને કીધું જ છે, પ્રેક્ટિસ એટલીસ્ટ 10 પાસ્ટ પેપર, 10 પેપર તમે સોલ્વ કરો એટલે તમે આ પરીક્ષા આરામથી રમતા રમતા પાસ કરી ગયા છો એમ સમજીને ચાલો. હવે છે એટલીસ્ટ અટેમ્પ્ટ ફૂલ લેન્થ મોક ટેસ્ટ. 3 કલાકની બેર એક્ટવાળી, બેર એક્ટ સાથે લઈ ફોન બોન સાયલેન્ટ સ્વિચ ઓફ કરીને રૂમમાં બંધ થઈ જવાનું. એક સારી એવી ટેસ્ટ, મોક ટેસ્ટ ઉપાડવાની. તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો. હું એક મોક ટેસ્ટનું એક પેપર બનાવીને મૂકીશ એટલે તમે લોકો મોક ટેસ્ટ સારી રીતના આપી શકો. જેને બી મોક ટેસ્ટ આપી છે એ પેપર યુઝ કરી અને પોતાની રીતના પેન પેપર લઈ અને OMR શીટ લઈ અને OMR ઘૂંટી અને પોતાની રીતના એ પેપર આપી શકશો. હું એક મોક ટેસ્ટ મૂકવાનો પ્રયત્ન કરું કે 100 માર્કનું એઝ પર સિલેબસનું પેપર હું કાઢું અને તમને આપીશ કે જે તમારા માટે, અને પછી આપણે પેપર સોલ્વ બી કરશું જેથી કરીને ભવિષ્યમાં જે એક્ઝામ આપે છે એના માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. વિધાઉટ ડિસ્ટ્રેક્શન. સમજ્યા? કોઈ બી અડચણ વગર ઘરે કોઈ આવે, મહેમાન આવે ને તમે પેપર દેતા ઊભા થાવ, રામ રામ કરવા જાઓ, એવું નહીં કરતા. એ જે બહાર જે હાલતું હોય તમે રૂમ બંધ કરીને 3 કલાક બેઠા, પછી પૂરું થાય પછી ઊભું થવાની વાત છે એમ માનીને બેસજો. ખાઈ પીને શાંતિથી જે, અને બરોબર ટાઈમ એવો જ પસંદ કરજો જે તમારે એક્ઝામનો ટાઈમ હોય. એ તમને ઘણો ઉપયોગી થશે. એક્ઝામનો ટાઈમ હોય એ ઉપયોગી હોય ને, માઇન્ડ 2-3 વાર મોક ટેસ્ટ આપો ને આવી રીતના એટલે માઇન્ડ એ પ્રમાણે સેટ થઈ જાય કે, અને તમે જે દિવસે એક્ઝામ દેવા બેહો ને તે દી તમારે પહેલો દી ન હોય 3 કલાક બેહવાનો, કારણ કે એ અગાઉ બી એ ટાઈમે તમે 3-3 કલાક આવી રીતના બેઠેલા હોય. એટલે તમને ટાઈમ મેનેજમેન્ટ, સ્પીડ, એક્યુરેસી બધું જ ખ્યાલ આવી જશે. આ મોક ટેસ્ટ આપશો ને 3 એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે. એટલે તમે લોકો ખાસ એ પ્રકારની તૈયારી કરજો, એ પ્રકારની મેથડ ડેવલપ કરજો, મોક ટેસ્ટ આપજો અને રિવિઝન બી કરજો. મેક શોર્ટ રિવિઝન નોટ્સ. સારી રીતના તૈયારી કરવી એટલે રિવિઝન નોટ્સ બી બનાવવા પડે. ઇમ્પોર્ટન્ટ સેક્શનમાં આર્ટિકલ આવી રીતના ચાર્ટ બનાવવાના, કી ડેફિનેશન્સ લખી અને રોજે વાંચવાનો પ્રયત્ન કરો. સવાર સાંજ નોટ્સ વાંચશો ને તો બધું યાદ રહી
રહી જશે. ચેપ્ટરના લેઆઉટ જોઈ લેવાના, ઇન્ડેક્સ રોજ સવાર સાંજ 2 વાર બધા એકની જોવાનું ચાલુ કરો ને આજથી લઈને. તમે સવાર સાંજ બપોર 3 ટાઈમ જમો છો એવી રીતના જમતા પહેલાં નીમ લઈ લેવાનું. હું બધા કાયદાની ઇન્ડેક્સ જોઈ લઈશ કે કેટલી સેક્શનો છે, ક્યારે એ કાયદો અમલમાં આવ્યો છે, શું એની ડેફિનેશન છે, આટલું જ જોવાનું. તો બી તમને આખા બધા કાયદા આમ નજર હોરા પડી જશે. એટલે જેથી ગોતવાનું થાય ને એટલે તે દિવસે બહુ ફાંફા ન મારવા પડે. જો આને આ કેવી સરસ મજાની નોટ મેં તમને મેકી છે બનાવેલી, કોઈ મને ઓનલાઈન મળેલી છે. જો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક ઇંગ્લિશ લો કહેવાય, યર ઓફ એનેક્ટમેન્ટ ક્યારે આવ્યો છે. તો જો આ બધું સારી રીતના લખેલું, આવા ચાર્ટને એવું તમે બનાવી લ્યો ને તો તમને બહુ સારું એવું આઉટપુટ મળે. આમાં બી છે જો આ મેથ્સનું અને સાયન્સની છે, પણ નોટ્સ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે. પછી નોટ્સ પછી સારા અક્ષર અને વ્યવસ્થિત, પછી તમને જોવી ન ગમે ને તમને કાંઈ ઉકલાય નહીં, મારા અક્ષર બહુ ખરાબ છે એટલે મારે એવું ઘણી વાર બને હું શું લખ્યું ને હું ન ક્યારેક જોઈ શકું. તો એવી નોટ્સ ન બનાવી અને સારી રીતના તમે નોટ્સ બનાવો તો વધારે સારું રહે, એટલે તમને ઉપયોગી થાય. ખાસ જે મહત્ત્વનું છે, એક મહત્ત્વનું પાસું કહી શકીએ એક્ઝામ માટે જ છે, લર્ન પ્રોફેશનલ એથિક્સ એન્ડ બાર કાઉન્સિલ ઓફ રૂલ્સ પ્રોપરલી. આ ઇગ્નોર પ્રોફેશનલ એથિક્સ નહીં કરતા. પ્રોફેશનલ એથિક્સનું પેપર બહુ સારું એવું તમારા પ્રોફેશનલ એથિક્સ જ ચેક કરે છે, એને સારા વકીલો જ જોઈએ છે, તો એ એવા જ ક્વેશ્ચન પૂછશે. એટલે ખાસ યાદ રાખજો, બાર કાઉન્સિલના રૂલ જોઈ લેવાના. મિસકન્ડક્ટ ને એડવોકેટનું મિસકન્ડક્ટ થાય તો એની પ્રોસિજર શું છે, એડવોકેટ વિરુદ્ધ ફરિયાદ ક્યાં દાખલ થાય, એડવોકેટના રાઇટ્સ શું છે, ડ્યુટીઝ શું છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં વિશેના બી ઘણા બધા ક્વેશ્ચન જૂના પેપરમાં આવેલા છે. તો એની પ્રોસિજર શું હોય, કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય, એ સિચ્યુએશન બે જેવો ક્વેશ્ચન આવી શકે. તો તમે એ બી પ્રયત્ન કરજો. પ્રોફેશનલ મિસકન્ડક્ટ કોને કહેવાય, સમજા ડિસિપ્લિનરી કમિટી હોય, કમિટીના પાવર શું છે, આ બધું એડવોકેટ એક્ટ 1961ના અંદર બહુ સારી રીતના આપ્યું છે. તમે લોકો જોવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આ જે લેક્ચર છે ને હવે જે એ કન્ટિન્યુ બીજા સેશનમાં કરશું, કારણ કે લેન્ધી થઈ ગઈ છે, વિડીયો 21 મિનિટનો બની ગયો છે. ફ્રિકવન્ટલી આસ્ક થતા ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિટેલમાં ડિસ્કસ કરીએ કે કયા ક્વેશ્ચન ઉપર તમારે ફોકસ કરવાનું થશે, કે જે વારી ઘડીએ પૂછાય છે. તો તમે જોડાયેલા રહેજો, આ લેક્ચરને શેર કરજો, જે કંઈ બી માહિતી મળે એ બીજાને પહોંચાડવાનો પ્રયત્ન કરજો, અને કંઈ ક્વેશ્ચન હોય તો બી કરજો. આપણે જોડાયેલા રહીશું અને ખૂબ તમને આઉટપુટ મળે, તમે બધા જ સારી રીતના પરીક્ષા પાસ કરી લ્યો એવી શુભકામના. તૈયારીમાં લાગી જાજો. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી, બેસ્ટ ઓફ લક.